હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદન ફેમિલીમાં। તો આજે લાવી છું ચીઝ મસાલા મકાઈની રેસીપી। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો ચીઝ મસાલા મકાઈ બનાવવા માટે મેં અહીંયા એક અમેરિકન મકાઈ લઈ લીધી છે, એને બાફી દીધી છે હળદર અને મીઠું નાખીને, તો બફાઈને રેડી છે। તો ચપ્પાથી પહેલાં આપણે એના દાણા કાઢી લઈશું। તો મેં દાણા કાઢીને રેડી કરી દીધા છે। હવે એક પ્લેટમાં આપણે આ કેવી રીતે બનાવવાની છે એ બતાવું। તો આ દાણા કાઢી દીધા છે, પછી એની ઉપર મેં ચાટ મસાલો ભભરાવ્યો છે। હવે થોડુંક લાલ મરચું અહીંયા નાખીશ। જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચાંનો ઉપયોગ થોડો ઓછો કરવાનો। થોડુંક અહીંયા મેં સંચળ પાવડર નાખ્યું, કારણ કે મકાઈ બાફતી વખતે પણ મેં મીઠું થોડું નાખેલું છે, એટલે અહીંયા મીઠું આપણે થોડું ઓછું જ નાખવાનું છે। હવે હું અહીંયા લીંબુનો રસ નાખીશ। જેટલી ચટપટી હશે એટલું ખાવાની વધારે મજા આવશે, અને આ મકાઈ ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે બનાવીને ખાઓ તો વધારે મજા આવે છે ખાવાની। હવે ચીઝ ક્યુબ છે એને આપણે છીણીને આની ઉપર નાખીશું। તો આ રીતે મેં ચીઝ પણ છીણી લીધું છે। સાંજની નાની મોટી એવી ભૂખમાં તમે આ રીતે બનાવીને ખાઓ તો ખાવાની ઘણી જ મજા આવશે। ફરી મેં થોડુંક ઉપર ચાટ મસાલો નાખ્યો છે, અને થોડુંક લીંબુ ફરી હું ઉપર નાખીશ। તો બસ બનીને રેડી છે ચીઝ મસાલા મકાઈ। જો તમે આ રીતે કોઈ દિવસ બનાવીને ના ખાય તો ચોક્કસથી ટ્રાય કરજો, ઘણી સરસ લાગે છે ખાવામાં। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ। તમને જો અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ પણ કરો।